जय माताजी दोस्तों, जय सियाराम। फूलबेरा बिल्डिंग में आपको हार्दिक स्वागत है। अँ તમે જોઈ શકો છો આપણે 50 બાય 100 શેડની અંદર કમ્પ્લીટ ટેક્ચરની દિવાલ થઈ ગઈ છે। તો ફાઇનલી આપણે રિવ્યૂ કરી લઈએ કે કેટલો ખર્ચો થયો અને શું કઈ રીતે અટેચમેન્ટ કર્યું છે એ વિશે આપણે વાત કરી લઈશું। અહીંયા જમીનથી આમ 10 ફૂટ છે, અંદર ગોડાઉનના પૂરણથી 8 ફૂટ હાઇટ છે, ત્યાંથી લઈને અહીંયા સુધી 50 ફૂટ છે અને અહીંયા જે સેન્ટરમાં હાઇટ છે અહીંયા એ 23 ફૂટ હાઇટ છે અને અહીંયા 18 ફૂટ હાઇટ છે। તો ઉપર જઈને તમને બતાવી દઈએ। આમ 50 ફૂટ છે, આમ 50 ફૂટ છે અને 8 કોલમથી પહેલા કોલમ સુધી 100 ફૂટ છે અને આ જે કોલમ દેખાય છે 20-20 ફૂટના અંતરે છે। અહીંયાથી દિવાલ 8 ફૂટ છે જમીનથી, હજુ પીસીસી કરવાનું બાકી છે। અહીંયાથી આ દિવાલ 8 ફૂટ છે અને આ બીમ છે, એની પર આપણે બોલ્ટિંગથી અટેચમેન્ટ કરી છે। આ કોલમથી આ કોલમ 20 ફૂટ છે, એ રીતે આ કોલમથી આ કોલમ પણ 20 ફૂટ છે, એ રીતે 20-20 ફૂટના અંતરે છે અને અહીંયાથી અહીંયા 25 ફૂટ છે। ઉપર તમે જોઈ શકો છો, ઉપર પણ આપણે અહીંયા બોલ્ટિંગ કર્યું છે અને દરેક નટ બોલ્ટિંગ કરી છે। ઉપર 4-2ની સી ચેનલ ઉપયોગ કરે છે અને આ જે દેખાય છે તમને રાફ્ટરમાં 8-10 બાય 4નું આપણે આઈ બીમ લીધો છે, એની આપણે કેચી બનાવી છે। સાઈડમાં બોર્ડર પર તમે જોયાથી અહીંયા પણ આપણે જે તમે દેખાય છે અહીંયા પણ બોલ્ટિંગ કરી છે આપણે અને વચ્ચે કોઈ સપોર્ટ નથી। 50 ફૂટના ડિસ્ટન્સની અંદર આ રીતે કેચીનો ઉપયોગ બનાવી છે આપણે, તમે જોઈ શકો છો અહીંયા। અને 4-4 ફૂટના ડિસ્ટન્સની આપણે ઉપર સી ચેનલો મૂકી છે। અહીંયા પણ તમે જોઈ શકો છો બોલ્ટિંગ કરી છે, એ રીતે આ રીતે ત્યાં પણ ચેનલો આપણે આડી ઊભા પતરા લાગવાના છે, ઉપર પણ ઊભા પતરા લાગશે અને નીચે જમીનની અંદર આપણે નીચે ટાઈપ બીમ લીધેલો છે અને ઉપર દિવાલ કરેલી છે અને આ બીમ સાથે અટેચમેન્ટ કરીને ઉપર લેન્ટર લગાવેલું છે, જેથી કરીને દિવાલ ક્રોસ ના થાય, એટલે કે ક્રેક ના આવે। અને અહીંયા આપણે જમીનની અંદર આ ફૂટિંગ કરેલું છે, 2 બાય 2નો આપણે બીમ નીચેથી કાઢી એની ઉપર બોલ્ટિંગ કરી છે। આમ 50 ફૂટ છે અને ત્યાંથી તે પેલા ખૂણા સુધી 100 ફૂટ છે। ત્યાં મેઇન ગેટ છે અને એક પાછળ એક નાનો ગેટ આપ્યો છે, એટલે કે શટલવાળો ગેટ। તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરો છો। તમારે પણ આ રીતે ગોડાઉન બનાવડાવવું હોય કે બનાવવું હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અમે છે બાયોમાં નંબર આપ્યો છે।